નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, તારીખ 10/7/2024ના સોના અને ચાંદીના ભાવ કેવા રહ્યા તે જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુક પેજના માધ્યમથી જે પણ મિત્રો અમારી માહિતી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો। ચાંદીના ભાવ જોઈએ તો 1 ગ્રામ ચાંદી 235 રૂપિયા, 8 ગ્રામ ચાંદી આજે 1880 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 2350 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 23,500 રૂપિયા અને 1 કિલો ચાંદી 2,35,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો ચાંદીની બજારમાં આજે પ્રતિ 1 કિલોએ ફરી એકવાર જોરદાર કડાકો બોલ્યો હતો અને 10,000 રૂપિયાનો કડાકો એક જ દિવસની અંદર જોવા મળ્યો હતો। તો મિત્રો, છેલ્લા 2 દિવસથી ચાંદીની બજારમાં ઘટાડા તરફી ચાલ જોવા મળી રહી છે। ગઈકાલે પણ 5,000 રૂપિયાનો ઘટાડો થયો હતો અને ત્યારબાદ આજે વધુ 10,000 રૂપિયાનો ઘટાડો થયો છે। તો 2,50,000 નજીક પહોંચેલી બજાર ફરીથી નીચે આવી છે। ત્યારે આજના 22 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ આજે 13,245 રૂપિયા, 8 ગ્રામ સોનું આજે 1,05,960 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,32,450 અને 100 ગ્રામ સોનું 13,24,500 રૂપિયા સુધી રહ્યું હતું। તો આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર 5,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો, આજે ફરી એકવાર 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં ઘટાડા તરફી માહોલ જોવા મળી રહ્યો છે। ગઈકાલે પણ જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે। છેલ્લા 2-3 દિવસથી ઘટાડા તરફી વલણ જોવા મળી રહ્યું છે, કારણ કે અમેરિકા અને ઈરાન વચ્ચે માહોલ છે તે ફરી બગડ્યો છે। ત્યારે 24 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો આજે 14,449 રૂપિયા ભાવ, 8 ગ્રામ સોનુનો ભાવ જોવા જઈએ તો 1,15,592 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,44,490 અને 100 ગ્રામ સોનું જોવા જઈએ તો 14,44,900 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજના 24 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર 6,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો, અમેરિકા અને ઈરાન વચ્ચે ફરીથી માહોલ થતા બંને દેશોએ સામસામે એટેક કર્યા છે, જેના પરિણામ સ્વરૂપે અત્યારે માહોલ છે તે ગંભીર બન્યો છે અને અમેરિકાએ પ્રતિબંધો લગાવ્યા છે। ત્યારે 18 કે સોનાના ભાવ જોઈએ તો મિત્રો, આજે 1 ગ્રામ સોનું 10,838 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 86,704 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,08,380 અને 100 ગ્રામ સોનું આજે 10,83,800 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજે ખાસ કરીને 18 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર પણ 4,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો, ખાસ કરીને અમેરિકાએ ઈરાન વચ્ચે જે માહોલ બગડ્યો છે તે યુદ્ધના જે સમાપ્તિના 20 દિવસ બાદ ફરીથી યુદ્ધની શરૂઆત થઈ ગઈ છે અને બંને દેશોએ સામસામા મોટા પ્રમાણમાં એટેક કર્યા છે, મિસાઇલો હુમલા કર્યા છે અને સાથે સાથે અમેરિકાએ ઈરાનમાંથી જે ક્રૂડ ઓઇલ છે તેમનું લાયસન્સ છે તે પણ રદ કરી નાખ્યું। એટલે કોઈ દેશ હવે ઈરાન પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદી નહીં શકે। એટલે ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ અત્યારે સામે આવી રહી છે અને તેની અસર છે તે હવે આવતા 1-2 દિવસની અંદર બજાર ઉપર પણ જોવા મળે તે પ્રકારના પૂરા સંકેતો અત્યારે જોવા મળી રહ્યા છે અને આ પરિણામ સ્વરૂપે અત્યારે બજારમાં થોડો ગભરાટનો માહોલ ચોક્કસપણે ફરી એકવાર સામે આવી રહ્યો છે।